નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના સરથાણા વિસ્તારના પાર્વતીનગરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ ઝડપાઈ ગઈ છે. સુરતના સરથાણા વિસ્તારના પાર્વતીનગરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ ઝડપાઈ છે. સરથાણા પોલીસે બાતમીના આધારે 250 નંગ જેટલા ચાઇનીઝ તુક્કલ ઝડપી પાડ્યા, જેમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રતિબંધિત વસ્તુ વેચતા લોકો પર પોલીસની લાલ આંખ થઈ છે. પોલીસે તુક્કલ વેચતા જય ચાંચડ અને પર્વ દિવાળીની ધરપકડ કરી છે. પોલીસે બંને પાસેથી 12,500ની કિંમતના 250 નંગ ચાઇનીઝ તુક્કલ કબજે કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.